નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ટૉપિક ઉપર કે જે હાર્ટ પેશન્ટ માટે ખાલી હેલ્પફુલ નહીં પણ ટ્રાન્સફોર્મેટિવ હોઈ શકે છે. બેસ્ટ યોગા આસન અને પ્રાણાયામ જે હાર્ટને સ્ટ્રોંગ બનાવે છે. આજના સમયે હાર્ટ ડિઝીઝ ખાલી બ્લોકેજીસનો ઇસ્યુ નથી અને આ એક કોમ્બિનેશન છે સ્ટ્રેસ, પુઅર બ્રીથિંગ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને મેટાબોલિક ઇમ્બેલેન્સનું. એના એટલા માટે જ ખાલી એક્સરસાઇઝ ઇનફ નથી હોતી. કંટ્રોલ, મૂવમેન્ટ પ્લસ બ્રીથિંગ પ્લસ રિલેક્સેશન ત્રણેય જરૂરી હોય છે. તો આજે આપણે આને એક કમ્પ્લીટ સિસ્ટમના રૂપમાં સમજીએ જેને તમે ડેલી ફોલો કરી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ બેઝિક યોગા આસન જે હાર્ટ માટે સેફ અને ઇફેક્ટિવ હોય છે. સૌથી પહેલું આસન છે તાળાસન. આ સિમ્પલ સ્ટેન્ડિંગ સ્ટ્રેચ છે પણ આનાથી આખી બોડીનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. જ્યારે તમે આખી બોડીને સ્ટ્રેચ કરો છો તો લંગ્સ એક્સપાન્ડ થાય છે અને ઓક્સિજન સપ્લાય બેટર થાય છે જે ડિરેક્ટલી હાર્ટને સપોર્ટ કરે છે. એના પછી આવે છે વૃક્ષાસન. આ બેલેન્સ પોઝ છે પણ આનો રિયલ બેનિફિટ છે નર્વસ સિસ્ટમને કામ કરવાનો. અને જ્યારે નર્વસ સિસ્ટમ કામ થાય છે તો હાર્ટ રેટ અને બીપી નેચરલી કંટ્રોલમાં આવે છે. પછી આવે છે ભુજંગાસન. આ ચેસ્ટ ઓપનિંગ પોઝ છે. જ્યારે તમે આને કરો છો તો ચેસ્ટ એક્સપાન્ડ થાય છે અને લંગ્સની કેપેસિટી ઇમ્પ્રૂવ થાય છે. પણ એક ડીપર બેનિફિટ એ છે કે આ હાર્ટની આજુબાજુના એરિયામાં બ્લડ ફ્લોને ઇમ્પ્રૂવ કરે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ આસન છે સેતુ બંધન આસન. આમાં તમારું હાર્ટ લેવલ થોડું ઉપર આવે છે જેથી વેનસ રિટર્ન ઇમ્પ્રૂવ થાય છે એટલે કે બ્લડ ઇફિશિયન્ટલી હાર્ટ સુધી પાછું આવે છે. આ સર્ક્યુલેશન માટે ખૂબ જ બેનિફિશિયલ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શવાસન. આ ખાલી સુવાની નથી આસન, આ કમ્પ્લીટ નર્વસ સિસ્ટમને રીસેટ કરવાની છે. આમાં તમે આખી બોડીને કોન્શિયસલી રિલેક્સ કરી શકો છો જેથી સ્ટ્રેસ હોર્મોન ઓછું થઈ જાય છે અને હાર્ટને રિકવરી મળે છે. પણ અહીં એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો, ખાલી આસન ઇનફ નથી. હાર્ટ માટે સૌથી પાવરફુલ ટૂલ છે પ્રાણાયામ. સૌથી ઇફેક્ટિવ પ્રાણાયામ છે અનુલોમ વિલોમ એટલે કે નાડી શોધન. આમાં તમે ઓલ્ટરનેટ નોસ્ટ્રેલથી બ્રીથિંગ કરો છો જે બોડીના બંને હેમિસ્ફિયરને બેલેન્સ કરે છે. આની ડિરેક્ટ ઇફેક્ટ શું થાય છે? બીપી કંટ્રોલ થાય છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને હાર્ટ રેટ સ્ટેબલ થાય છે. પણ એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન, આ પ્રાણાયામમાં તમારે ખાલી સ્લો ઇન્હેલ અને સ્લો એક્ઝેલ કરવાનું છે. બ્રીથ હોલ્ડ અવોઇડ કરવાનું છે, સ્પેશિયલી જો તમે હાર્ટના પેશન્ટ હો તો. હવે ત્રીજો અને મોસ્ટ પાવરફુલ પાર્ટ મેડિટેશન. જો તમે ખાલી 5 મિનિટ પણ ડેલી મેડિટેશન કરો છો જ્યાં તમે આંખો બંધ કરીને સ્લો બ્રીથિંગ કરો છો અને આખી બોડીને રિલેક્સ કરો છો તો તમારું નર્વસ સિસ્ટમ ડીપ રિસેટ મોડમાં જતું રહે છે. એક સિમ્પલ ટેકનિકથી સમજીએ. તમે પગથી શરૂ કરીને ધીમે 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 આખી બોડીને રિલેક્સ કરતા જાઓ છો. પછી તમારું ફોકસ હાર્ટના એરિયામાં આવે છે અને ઇમેજિન કરો કે તમારું હાર્ટ કામ થઈ રહ્યું છે, હીલ થઈ રહ્યું છે. આ વિઝ્યુલાઇઝેશન અને રિલેક્સેશન મળીને હાર્ટ રિકવરીને વધારે છે. હવે જો હું તમને એક સિમ્પલ રૂટીન આપું, 8 મિનિટ લાઇટ આસન કરવાનું રાખો, 2 થી 3 મિનિટ પ્રાણાયામ અને 5 મિનિટ મેડિટેશન, તો ઓવરઓલ 15-20 મિનિટ તમારું ડેલી રૂટીન બનશે અને તમને ગ્રેજ્યુઅલી સ્ટેમિના, બીપી અને ઓવરઓલ હાર્ટ હેલ્થમાં પણ ડિફરન્સ જોવા મળશે. પણ એક વોર્નિંગ પણ સમજો, યોગાને ક્યારેય ફોર્સથી ના કરો. સ્લો, કંટ્રોલ અને ગાઈડન્સમાં સ્ટાર્ટ કરો, સ્પેશિયલી જો તમે પહેલાંથી જ હાર્ટના પેશન્ટ છો. તો મિત્રો, જો હું આ આખી વાતને સિમ્પલ વર્ડમાં કહું, હાર્ટને સ્ટ્રોંગ બનાવવા માટે ખાલી દવા જરૂરી નથી, ડિસિપ્લિન પણ એટલું જ જરૂરી છે. અને યોગા તમને એ ડિસિપ્લિન આપે છે, મોમેન્ટ આપે છે, બ્રીથિંગ અને શાંતિ આપે છે. જો તમને આ એક્સપ્લેનેશન ક્લિયર લાગી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે તમારી હાર્ટ રિલેટેડ મને કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હો તો કમેન્ટમાં જરૂરથી લખો. અને આવા જ સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.